रोम रोम भाइयों, सिस्टम पार देंगे। हाय फ्रेंड, સીએસઆઈ ના યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વોટ્સઅપ એ આપણા ડે ટુ ડે કમ્યુનિકેશન માટેનું સૌથી મહત્વનું એક કમ્યુનિકેશન મીડિયમ બની ગયું છે. વોટ્સએપમાં આપણે જુદી જુદી ઈમેલ, ટેક્સ્ટ, ઓડિયો અથવા વિવિધ ડિફરન્સ ટાઈપના આપણે ફોર્મેટમાં મેસેજનું કન્વર્સેશન કરતા હોઈએ છીએ. ઘણીવાર આપણે એવી કોઈ જગ્યાએ બેઠા હોય કે જ્યાં આપણને ઓડિયો મેસેજ આવ્યા હોય કે આપણે ઓડિયો મેસેજ ડિલીટ કરી શકતા નહીં હોય. ઓડિયો મેસેજ બહુ ઇમ્પોર્ટન્ટ પર્સન તરફથી આવ્યો હોય તો એ સાંભળવો અથવા એની અંદર જે કન્ટેન્ટ છે જાણવા આપણા માટે ખૂબ મહત્વનું બની જાય છે. તો આજના આ વિડીયોમાં આપણે એ ટેકનિક વિશે શીખીશું કે આપણે કોઈ પણ એવી જગ્યા પર બેઠા હોય કે જ્યાં આપણે ઓડિયો પ્લે કરી શકીએ નહીં, ત્યાં એ ઓડિયોનો કન્ટેન્ટ આપણને વાંચવામાં આવી જાય, આપણા સ્ક્રીન ઉપર એ ઓડિયોનો કન્ટેન્ટ આપણને ડિસ્પ્લે થઈ જાય. એ બાબતની ટેકનિક આપણે આ વિડીયોમાં આગળ શીખીશું. તો મારા મોબાઈલમાં આ બે રેકોર્ડિંગ આવેલા છે. અત્યારે મારે રેકોર્ડિંગ સાંભળી શકાય એમ નથી, તો મારે એનું ટ્રાન્સક્રિપ્ટ કરવું હોય તો એ મેસેજ ઉપર આપણે લોંગ પ્રેસ કરીશું અને ટ્રાન્સક્રિપ્ટ બટન પર આપણે ક્લિક કરીશું એટલે પ્રોસેસ થઈ અને તમને મેસેજ વંચાતો દેખાશે કે મેં આ મેસેજ ઓડિયો રેકોર્ડિંગમાં શું આવેલું છે. હવે સપોઝ તમારામાં ફર્સ્ટ ટાઈમ તમે જે ટ્રાન્સક્રિપ્ટનો ઉપયોગ કરતા હોય તો આપણે એ ટ્રાન્સક્રિપ્ટ બટન દબાઈશું એટલે તમને મલ્ટિપલ લેંગ્વેજના ઓપ્શન આવશે. એમાંથી આપણને જે ઓપ્શન જે લેંગ્વેજ એપ્રોપ્રિએટ લાગે લેંગ્વેજ પર ક્લિક કરીશું એટલે એ લેંગ્વેજ આપણી ડાઉનલોડ થશે. સપોઝ યુનાઇટેડ સ્ટેટ ઇંગ્લિશ કેનેડા પર ક્લિક કરું છું તો ચેન્જ ટુ ઇંગ્લિશ કેનેડા એટલે એને એ રીતે ડાઉનલોડિંગ એ લેંગ્વેજ થઈ જશે અને આપણને એ લેંગ્વેજમાં પણ ટ્રાન્સક્રિપ્ટ થશે. જો તમારી જોડે એન્ડ્રોઈડ ફોન હોય તો તમારે સૌથી પહેલા 3 ડોટમાં જવાનું, નવ સેટિંગમાં જવાનું, પછી ચેટ બટન પર ક્લિક કરશો એટલે અહીં વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટનું બટન અત્યારે ઇનેબલ છે. તમારામાં આવી જો ડિસેબલ હોય તો એને આવી રીતે ઇનેબલ કરી અને ચૂઝ લેંગ્વેજ ઉપર જઈ તમારે જે લેંગ્વેજ આપણને એપ્રોપ્રિએટ લાગે એ લેંગ્વેજ ઉપર સેટઅપ કરી દેવાનું. આ રીતે તમે સેટઅપ કરશો એટલે કોઈ પણ વોઇસ મેસેજને આપણે ઇઝીલી એ લેંગ્વેજની અંદર આપણે ટ્રાન્સક્રિપ્ટ કરી શકીશું. તો આપણે જોયું કે વોટ્સએપની અંદર આ ફીચર્સનો ઉપયોગ કરી આપણે ઓડિયો મેસેજને ટેક્સ્ટની અંદર ઇઝીલી કન્વર્ટ કરી શકીએ છીએ અને મેસેજ ઓડિયોમાં જે આવ્યો હોય એ આપણે ટેક્સ્ટ ફોર્મેટમાં વાંચી શકીએ. સો આવા વિડીયો માટે નવી ટેકનિક માટે તમે સીએસઆઈના યુટ્યુબ ચેનલને ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નોટિફિકેશન બિલ આપણે ઓન રાખો. નવા વિડીયો સાથે નવી ટેકનિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બે સેફ, બે સિક્યોર and be safe in your virtual space. Thank you.